होते हैं, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो साथ चित दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। तो કાલે આપણે ધામ ધણી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે જેવી જ હરદાસજીને શ્રી દેવચંદ્રજીના સ્વરૂપની પહેચાન થાય છે, એવું જ એ શું કરે છે, તત્પર થઈ જાય છે કે દેવચંદ્રજીને ક્યારે મળું, ક્યારે એમને મળીને આ બધી વાતો કરું। એટલે એ શું કરે છે કે ફટાફટ પોતાના ઘરેથી દોડીને દેવચંદ્રજીને મળવા માટે નીકળે છે। જ્યારે દેવચંદ્રજીને મળવા માટે નીકળે છે તો શું થાય છે, દેવચંદ્રજી સામે રસ્તામાં જ મળી જાય છે। ભરી બજારમાં દેવચંદ્રજીને મળવા માટે એટલા ઉતાવળા થઈ ગયા છે ને કે શું કરે છે, બધાની સામે દોડીને શું કરે છે, એમના ચરણોમાં લાગી જાય છે, દંડવત પ્રણામ કરી લે છે। અને એ દંડવત પ્રણામ કરીને શું કરે છે, પોતાનું શીશ નમાવી લે છે। એટલે કે પોતાની અંદર જે કંઈ પણ હતું ને બધું જ સમર્પિત કરી દે છે કે દેવચંદ્રજીની પહેચાન જે છે એ કેટલી છે, બહુ જ વિશાળ છે। એમની અંદર અખંડની શક્તિ વિરાજમાન છે। કોણ છે, કેવી રીતે શક્તિ આવી છે, શું કરવા આવી છે, કશી જ ખબર નથી। બસ ખાલી એટલી ખબર છે, અખંડની શક્તિ દેવચંદ્રજીના તનમાં વિરાજમાન છે। શ્યામાજીની શક્તિ છે એ પણ નથી ખબર, ખાલી શું ખબર છે, રાધા રાણી છે। બ્રજમાં જે લીલા કરી એ લીલા કરવા વાળા કૃષ્ણની જોડે જે પ્રેમની લીલા કરી છે એ પ્રેમની લીલા કરવા વાળા રાધા રાણી એ આ એમનું સ્વરૂપ છે। એટલે જ્યારે આ રીતે ખબર પડે છે તો દેવચંદ્રજીના ચરણોમાં દંડવત પ્રણામ કરી દે છે અને શું કરે છે, માફી માંગી રહ્યા છે કે અત્યાર સુધી મેં તમારી પહેચાન કરી નહીં। દેવચંદ્રજી જ્યારે આ જોવે છે ત્યારે શું કરે છે, પોતાના હાથેથી એમને ઊભા કરે છે કે નાના ગુરુજી, મને આવા પાપમાં ના નાખો। તમે ગુરુ છો, તમે મોટા છો, તમે મારા ચરણોમાં આવો એ પસંદ આવે નહીં, એ સારું લાગે નહીં। એટલે શું કરે છે, હરદાસજીને ઊભા કરે છે અને ઊભા કરીને બધી વાતો બતાવે છે, કહે છે હરદાસજી દેવચંદ્રજીને કે શું શું બન્યું, કેવી રીતે બાલ મુકુંદજી આવીને પ્રગટ થઈને એમને દર્શન આપ્યા છે, કેવી રીતે એમને બધી વાત કરી છે। શું કીધું છે, મારા મૂર્તિ, મારા સ્વરૂપની મૂર્તિ એ દેવચંદ્રજીને આપવાની નથી, કારણ કે દેવચંદ્રજીની અંદર કોણ છે, એમનાથી પણ ઉપરની એ અખંડની શક્તિ વિરાજમાન છે। એટલે શું કહે છે, તમે તો રાધા રાણીના સ્વરૂપમાં છો। જ્યારે આ વાત કરે છે ને ત્યારે શું થાય છે, હવે દેવચંદ્રજી શું કરે છે, પહેલા તો ખુશ થઈ જાય છે। કઈ વાતો ખુશ થયા, આ બધી વાતોથી ખુશ નથી થયા। શું પૂછે છે, હરદાસજી તમને મૂર્તિ મળી ગઈ, જે મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ હતી એ મૂર્તિ હવે પાછી આવી ગઈ છે, દર્શન આપી દીધા છે। તો પૂછે છે શું, પહેલું હરદાસજીની ચિંતા થતી હતી ને એમને, તો હરદાસજીની ચિંતા હવે દૂર થઈ ગઈ છે। એટલે શું કહે છે, પહેલું તમને મૂર્તિ મળી ગઈ, એમણે દર્શન આપી દીધા। એટલે હરદાસજી શું કહે છે, હા, મને ભગવાને સામેથી દર્શન આપ્યા છે, એમની સાથે મેં ઘણી વાતો પણ કરી છે। એ બધી વાતો ચાલતા ચાલતા તમને આવો તમને એમના દર્શન કરાવો। આ રીતે જ્યારે વાત થાય છે ને ત્યારે બંને જણા વાતો કરતા કરતા મંદિરે પહોંચે છે। આની અંદર જ બધી વાતો થઈ જાય છે કે મેં તમારા સ્વરૂપની પહેચાન ના કરી, અત્યાર સુધી મને કશી ખબર નથી, ભગવાને આવીને સામેથી કીધું કે મને તમારી પહેચાન કરાવવાની છે।
એટલે કે ભગવાને ખુદે આવીને મને તમારી પહેચાન કરાવી છે કે તમે કોણ છો. આ બધી વાતો કરતા કરતા મંદિરે આવી પહોંચ્યા. જેવા મંદિરમાં આયા ને દરવાજો ખોલીને બતાવ્યું તો શું કરે છે, બાલ મુકુંદની સામે વિરાજમાન છે. જ્યારે જોયા, દર્શન કર્યા, તારે શું થયું, દેવચંદ્રજી ખુશાલ થઈ ગઈ કે જે બાલ મુકુંદની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ હતી એ હવે સામેથી દર્શન આપી રહી છે, પ્રગટ થઈ ગઈ છે. હરદાસજી માટે પણ ખુશ છે અને બાલ મુકુંદની મૂર્તિ પાછી આવી ગઈ છે ને, તો એ બાબતે પણ ખુશાલ થઈ ગયા છે. અને બંને જણા શું કરે છે, દર્શન કરીને પ્રસાદ ભોગ આરોગે છે. કશું ખાધું નથી, પીધું નથી, કશું કર્યું નથી ને, તો ઘરના પણ હવે પ્રસાદ આરોગે છે. સાથે સાથે દેવચંદ્રજી ને હરદાસજી બંને પણ સાથે બેસીને પ્રસાદ આરોગે છે. અને આવી રીતે ભોજનગરમાં કેટલી વિતકો બની છે, એમાંથી જે મુખ્ય વાત હતી, પહેચાનની વાત હતી ને, એ અહીંયા આગળ કરવામાં આવી છે, જે સૌથી મેઇન મહત્વપૂર્ણ વાત છે. હવે મૂર્તિ આપવાની ના પાડી કે બાલ મુકુંદની મૂર્તિ આપવાની નથી, બાકે વિહારીની પણ મૂર્તિ આપવાની નથી, તો શું આપવું સેવા માટે? જો દેવચંદ્રજી દુખી થઈ જાય, ઉદાસ થઈ જાય આ વાત સાંભળીને કે મૂર્તિ એમને આપવાની નથી, તો એમને શું આપીશું? એટલે એનો પણ રસ્તો બાલ મુકુંદજીએ બતાવી દીધો કે તમારે એ બાકે વિહારીના સ્વરૂપના વાઘા વસ્ત્રોની સેવા આપવાની છે. તમે એમની સેવા આપજો, એ એમની સેવા કરશે, પણ મૂર્તિ આપશો નહીં. આ રીતે બધી વાત કરી અને જે એમના ઘરમાં એમણે જગ્યા બનાવી હતી, એ ઘરમાં પોતાની જગ્યા પ્રમાણે એ બાકી વિહારીના વાઘા વસ્ત્રની સેવા પધરાવે છે અને એની સેવામાં હવે લીન થઈ જાય છે. રોજે રોજ કન્ટિન્યુ જે રીતે મંદિરમાં આવીને સેવા કરતા હતા ને, એટલા જ પવિત્ર ભાવથી, એટલા જ પ્રેમ ભાવથી પોતાના ઘરમાં બેસીને પણ સેવા કરી રહ્યા છે. જ્યારે જળ ભરવા જાય તો જળ ભરવા માટે પણ શું કરે છે, કુવા પાણી ભરવા જાય, તળાવમાં પાણી ભરવા જાય તો શું કરે, એવી રીતે પાણી ભરી લાવે ને કે કોઈની પડછાઈ પણ પડે નહીં, બધાનેથી દૂર થઈને કોઈની દ્રષ્ટિ આના પર પડી જાય નહીં. બહુ પવિત્ર ચોખ્ખું પાણી હોવું જોઈએ. એટલે શું કરે છે, કોઈ ના હોય ને ત્યારે પાણી ભરવા રોજ રાત્રિના સમયમાં જાય. આ રીતે બધા રેગ્યુલર બધી રીતેનું પાણી ભરી લાવે, જળની આ રીતે સેવા કરે છે. પછી શું કરે છે, રસોઈ કરે છે. રસોઈની સેવામાં બધી પ્રકારની રસોઈ, જેટલા વ્યંજનો બનાવી શકાય ને બધા બનાવે. કોના માટે બનાવવાના છે? પોતાના પ્રિયતમ માટે. ભલે મૂર્તિ નથી, વાઘા વસ્ત્ર છે, પણ ભાવ કયો છે દિલમાં? આ બધી લીલા જે છે ને ભાવની જ છે. તો ભાવ કયો છે? તો પ્રિયતમ. અને હું કોણ છું? એમની અંગના સખી છું. આ રીતે ભાવ લઈને સેવા કરી રહી છે. તો રસોઈ પણ જ્યારે બનાવે છે એટલા જ પવિત્ર પ્રેમ ભાવથી બનાવે છે. અને એ બધી જ વસ્તુ શું કરે છે? સેવામાં ચિતવનમાં લઈને બનાવી રહી છે. ચિતવનમાં લઈને એટલે કે જ્યારે સેવા માટે ભોગ બનાવી રહ્યા હોય ને, તો ચિતવન ક્યાં લાગેલું હોય? એમનામાં. ભોગ બનાવતી ઘડીએ પણ બીજે ક્યાંય વિચારો ચાલતા નથી. ક્યાં વિચારો લાગેલા છે? એમનામાં. તો જે વિચારો જે સમય ચાલે છે એ બધા પ્રકારના એમના વિચારો બીજે ક્યાંય જતા જ નતા. ક્યાં લાગેલા હતા? માત્ર ને માત્ર પ્રેમ ભાવમાં, સેવામાં. કે શું એવું બનાવું, શું એવું નવું કરું કંઈક કે એમના એ ખાઈને, એ જમીને શું કરે? મારા પ્રિયતમ ખુશ થાય. એટલે આ રીતે રસોઈની સેવા પણ બહુ જ સારી રીતે કરે છે. હવે આગળ કેવી રીતે વાત થાય છે, કેવી રીતે વિતક આગળ વધે છે, એ વાત ધણી આપણને બતાવી રહ્યા છે. રસોઈ કરે કઈ વિવેક શું, સેવા કો સબ સાજ, સેવા में चितवन रहे, मोको ए वस्त करनी आज, मोको ए वस्त करनी आज, चावल मूंग घी खांड कर जुदा श्री राज के काज, अपने वास्ते उतरती जुदा बनावे साज.
હવે શું કરી રહ્યા છે? દેવચંદ્રજી બધો ભોગ પ્રસાદી બનાવી રહ્યા છે. કેવી રીતે બનાવે છે? ચિતવનથી બનાવી રહ્યા છે. ચિત્ત એમાં ભોગમાં પ્રસાદ જે બનાવી રહ્યા છે એમાં પરોવી દીધું છે કે જે પ્રેમ ભાવથી સેવા કરે છે ને બીજી બધી, એ જ પ્રેમ ભાવ એ જે ભોજન બની રહ્યું છે ને એ ભોજનમાં પણ અંદર ઉમેરાય, એડ. જેનાથી શું થશે? એ ભોજનનો સ્વાદ કંઈક અલગ જ આવશે, મીઠાશ કંઈક અલગ આવશે, એ પ્રેમની મીઠાશ આવે. અને એ જ પ્રેમની મીઠાશથી શું થાય છે? ભોગ ભગવાન છે એટલે કે બાંકે વિહારીના સ્વરૂપ છે એ આરોગ્ય છે, પોતાના પ્રિયતમને આરોગાવે છે. હવે શું થાય છે? ચાવલ, મૂંગ, ઘી, ખાંડ, અલગ અલગ પ્રકારની બધા વ્યંજનો બનાવે છે. ચાવલના એટલે કે ભાત હોય, ખીચડી હોય, ગમે તે હોય, આ રીતે એના પણ કંઈક ને કંઈક ખીર હોય, આ રીતે એની પણ વાનગીઓ બનતી હોય છે. મૂંગ, મગ પણ બનતા હોય છે. ઘીની બધી વાનગીઓ બનતી હોય છે. ખાંડની પણ મીઠાઈ બનાવે ને, તો એ મીઠાઈની પણ માટે ખાંડ વપરાય, તો એની પણ બધી વાનગીઓ બનાવે છે. કર જુદા શ્રી રાજ કે કાજ, આ બધું કોના માટે થઈ રહ્યું છે? શ્રી રાજ માટે. શ્રી રાજ માટે એટલે કોના માટે? રાજ્યની પહેચાન છે અત્યારે? દેવચંદ્રજીને રાજ્યની કોઈ પહેચાન નથી. રાજ્યને આપણે રાજ્ય તરીકે ઓળખવાના છે એ પણ પહેચાન નથી. રાજનો અર્થ શું થાય છે સુંદરસરજી? તો રાજ તો ઘણા બધા વપરાય, આ બ્રહ્માંડમાં કેટલી વાર કોકને રાજ વપરાય. કેમ? એ રાજનો અર્થ શું છે? વાલો, પ્રિયતમ, જે એકદમ પ્રેમ ભરેલો છે, જેને હું પ્રેમ કરું છું. તો જેને હું પ્રેમ કરું એના માટે હું શું શબ્દ વાપરું? મારો વાલો છે, મારો પ્રીતમ છે, પ્રિયતમ છે. અત્યારના મોડર્ન જમાના પ્રમાણે આપણે શું કહીએ? ડિયર કહીએ, ડાર્લિંગ કહીએ, હબી કહીએ, હની કહીએ. આ બધા શબ્દો અત્યારના છે. પહેલાના સમયના શબ્દો આવા હતા. રાજ એટલે શું? વાલો, જેને બહુ જ આપણે પ્રેમ કરતા હોઈએ, એ આપણો પ્રીતમ, એ આપણો સાજન, આપણો ધણી, જેને આપણે માનીએ છીએ એમને રાજ કહેવાય. એટલે તો પિક્ચરના ગીતો પણ કેવા હોય છે? ગુજરાતી પિક્ચરોના ગીતો અને એ બધું સાંભળે ને તો ખબર પડે. જોડે રહેજો રાજ, કેવી રીતે કહે છે? એમને થોડી ને રાજની ખબર છે, તો પણ લિરિક્સમાં કેવા લખાયા છે? જોડે રહેજો રાજ, હંમેશા જોડે રહેજો રાજ. કોને રાજ કીધું? જેને એ પ્રેમ કરી રહી છે ને, એ પ્રેમિકા પોતાના પ્રેમીને રાજ કહીને બોલાવી રહી છે. રાજ એટલે મારો વાલો, મારો પ્રીતમ. અત્યારે રાજ્યની ઓળખાણ નથી. અત્યારે કોને રાજ માની રહ્યા છે? તો એ કૃષ્ણ બાંકે વિહારીના સ્વરૂપને રાજ માની રહ્યા છે. અને અત્યારે તો કશી પણ પહેચાન નથી. કશી એટલે કે આ તો આપણને ખબર છે કે 3 પ્રકારના કૃષ્ણ છે, પણ આખા બ્રહ્માંડ માટે તો શું છે? એક જ કૃષ્ણ છે, જે બાળક સ્વરૂપે પણ એક જ હતા, રાસમાં પણ એકના એક હતા, અને આગળ જેને લીલા કરી મથુરા અને દ્વારકાની, એ પણ એક જ કૃષ્ણ છે. આ બ્રહ્માંડ માટે કૃષ્ણ અલગ નથી, એક જ કૃષ્ણ. જેમ આપણે નાના છીએ, નાનાથી પછી મોટા થયા, આપણે જ મોટા થયા છીએ, આપણે કંઈક અલગ સ્વરૂપ નથી થયા. તો એવી જ રીતે બ્રહ્માંડ માટે પણ એવું છે, અને દેવચંદ્રજી માટે પણ એવી જ વાત છે. દેવચંદ્રજીને હજી ખબર નથી, કોઈ પણ પ્રકારની ઓળખાણ નથી. એટલે દેવચંદ્રજી માટે શું છે? આ એ જ કૃષ્ણ છે, જે નાનપણમાં નાના કૃષ્ણ થઈને બાળ ગોપાળ થઈને લીલા કરી, મોટા થઈને રાસની લીલા કરી, અને આગળ જઈને પછી મથુરા દ્વારકાની લીલા કરી. એમના માટે તો એક જ કૃષ્ણ છે, અને એ જ કૃષ્ણને એને જ બાંકે વિહારી કહી રહ્યા છે, એને જ પછી દ્વારકાનાથ કહી રહ્યા છે, એને જ રણછોડરાય સમજી રહ્યા છે. એમના માટે તો આ બધા એક જ છે. એટલે શું કરે છે? એમને જ ભાલો તરીકે ગણી લે છે, એમને જ પોતાના પ્રીતમ માની રહ્યા છે. કે આખું સ્વરૂપ કોનું છે? બધી લીલા કરનારું કોણ છે? એક જ એક કૃષ્ણ.
એટલે શું કરે છે આ રાજ માટે પોતાની અલગથી બધી જ પ્રકારની જેટલી પણ વ્યંજનો વાળી વાનગી હોય ને બધી જ બનાવે છે अपने वास्ते उतरती जुदा बनावे साज अपने वास्ते उतरती પોતાના માટે કેવી બનાવે સારી સિમ્પલ એટલે કે રાજ માટે એટલે કે એ ભાગા વસ્ત્રના જે સ્વરૂપને ચિતવન કરી રહ્યા છે બરાબર જે એમની જોડે સ્વરૂપ છે એ સ્વરૂપને પોતાનો વાલા તરીકે માની રહ્યા છે ને તો એમના માટે શું બનાવે છે વઘારેલી ખીચડી અને પોતાના માટે કેવી બનાવે સાદી સિમ્પલ ખીચડી આ સાદી રીતનો એક અર્થ સમજીએ એમના માટે મસ્ત મસ્ત વ્યંજનો બનાવે છે પોતે જાતે અને પોતાના માટે એવા કોઈ વ્યંજનો નથી એમને જ ખવડાવવું જરૂર આપણે ના ખાઈએ તો ચાલે ડુંગળી લસણની વાત આવે તો એમાં પણ આ જ વાત છે રાજ્યને ખવડાય આપણે નહીં ખાઈએ તો ચાલશે કારણ કે રાજ્યને તો ચટપટું મસ્ત મસ્ત ખવડાવવાનું રાજ્યને કોઈ તામસ કોઈ સ્વાતસ કે કોઈ રાજસ નડતું નથી કોઈ પણ પ્રકારનો ભાવ નથી એ બધા ભાવો આપણા માટે છે ને તો આપણે નથી ખાવું રાજ્યને તો બધું જ ખવડાવે એ બધી વાનગીઓ બનાવીને ખવડાવે બધા પ્રકારના ભોગ બનાવીને ખવડાવી રહ્યા છે શું કરે ચાવલ મૂંગ ઘી ખાંડ આ બધાથી જે કંઈ પણ બનતું હોય ને બધી વસ્તુ બનાવશે અને રાજ્યને એટલે કે પોતાના વાલાને આરોગ આવે છે अपने वास्ते उतरती પોતાના માટે કેવી બનાવે સારી સિમ્પલ વસ્તુ કંઈ જ પણ પ્રકારનું વધારાનું નહીં જુદા બનાવે સાજ પોતાના માટે જુદું વસ્તુ બનાવે અને એમના વાલા માટે કંઈક નવું રોજે રોજનું બનાવે और रसोई विवेक सो करे नीके कर आकार को प्रवाह ज्यों पालत है यो कर और रसोई विवेक सो અને રસોઈ કરે છે એ કેવી છે વિવેકથી આ વાત આપણે આગળ પણ જોઈ લીધી આગળની ચોપાઈમાં એમાં પણ શું કીધું રસોઈ કરે વિવેક શું સેવા કો સબ સાજ અને અહીંયા શું કીધું ઓર રસોઈ વિવેક સો કરે નીકે કર બંનેમાં રસોઈ કેવી રીતે કરી રહ્યા છે વિવેકથી સમજદારી પૂર્વક કરી રહ્યા છે વિવેકનો અર્થ શું થાય સમજદારી કે જેની અંદર સારું અને ખોટું આ બંનેનો ભેદ સમજવાની બુદ્ધિ છે એ બુદ્ધિને શું કહેવાય વિવેક આ સમજદારી પૂર્વક પોતે બધું કરી રહ્યું છે એવું નથી કે હમણે કર્યું તો ચલો આપણે પણ કરી લઈએ કોઈનું જોઈનું નહીં ને પોતાના દિલથી કરી રહ્યા છે અને આ વાત તો રસોઈની વાત તો એમણે નાનપણથી જ બધી ચલાવી છે પોતાની જાતે જ બધી રસોઈ બનાવે છે જેવી જોઈએ એવી બનાવે પોતાના માટે નહીં એમના માટે પોતાના ધણી માટે બનાવી રહ્યા છે એટલે શું કરે છે ઓર રસોઈ વિવેક સો કરે નીકે કર નિશ્ચિતપણે કરી રહ્યા છે રસોઈની સેવા એ પ્રેમ ભાવથી એ રસોઈની સેવા નિશ્ચિતપણે કરી રહ્યા છે કે આ તો કરવાની જ છે કેવી રીતે એકદમ સારી રીતે એકદમ પ્રેમ હજી કશી ખબર નથી ને તો પણ એમને એટલી તો ખાલી ખબર છે કે બધા જેમને પણ અત્યારે પૂજી રહ્યા છે ને કોઈ પણ ભગવાન હોય છે એવું નહીં કે અહીંયા આગળ માત્ર કૃષ્ણની બાલકૃષ્ણની કે પછી બાકે બિહારીની જ વાત છે કોઈ પણ ભગવાન લઈ લઈએ ને બધા કેવા છે પ્રેમના ભૂખ્યા છે બધા પ્રેમથી રીઝાય છે કોઈ પણ એવું નહીં કે મને ક્રોધથી રીઝાવો કોઈ મારા પર ક્રોધ કરે તો હું રીઝાઉં છું બધા કેવી રીતે રીઝાય છે પ્રેમથી રીઝાય છે અને આ પ્રેમપૂર્વકની નિશ્ચિતપણેની જે કરે છે ને વિવેકથી રસોઈ એ રસોઈ કેટલી મીઠી હોય ને એ તો એમના હાથનું જ્યારે ખાઈએ ને ત્યારે જ ખાવા પડે ચિતવનમાં જઈને આપણે ખાઈ શકીએ છીએ સુંદર એમણે ઘૂઘરીનો પ્રસાદ ખાધો તો આપણે કેમ ના ખાઈ શકીએ દેવચંદ્રજીના હાથનું ખાવાનું ચિતવનમાં જઈને બધું જ કરી શકાય છે બધા જ રસ લઈ શકાય છે કોઈ પણ રસ છૂટી ના જવો જોઈએ
વ્રજનું ચિંતન થઈ શકે, રાસનું ચિંતન થઈ શકે, પરમધામનું ચિંતન થઈ શકે, વિતકનું પણ ચિંતન થઈ શકે છે. આ ચિંતન કરવાનું છે. ત્યારે એને વહેણીમાં લાવ્યું કે રસ, એનો રસ જે છે ને રસ લેવાનો છે. જેટલો રસ લેવાય ને બધો લઈ લેવાનો. એ રસથી તો પછી આપણી અંદર એ ગુણો આવશે જે એમની અંદર ગુણો છે. વિતક શું છે? ગુણોનો ભંડાર છે. એમાં બધા ગુણો આપેલા છે. બસરી સ્વરૂપના ગુણો, મલકી સ્વરૂપે શ્યામાજીના ગુણો, સાથે સાથે હક્કી સ્વરૂપ ધામધણીના ગુણો, પ્રાણનાથના ગુણો, અને સાથે સાથે એ બધા મોમીનોના ગુણો. અને મોમીનો સાથે પણ જે સુંદર સાથ જીવ કે ઈશ્વરી ગમે તે હોય એ બધા જે રાજ્ય જોડે નીકળી ગયા ને શ્રીજી સાથે બધું ઘર-બાર છોડીને, એમના પણ કેટલા ગુણો છે ને એ આપણે જોવાના છે. સુંદર સાથ આપણી એટલી તાકાત નથી કે આપણે અત્યારે તાત્કાલિક ઘર છોડીને નીકળી શકીએ. આપણે તો બહુ વિચારો આવે, અરે ઘર છોડીને અત્યારે જતો રહીશ તો કાલ શું થશે, આજે આ કામ બાકી છે, આ કોણ કરશે, બીજા કોઈ તો કરતા આવડતું નથી, મારા સિવાય એવું કરી શકતું નથી. આપણી પાસે તો ઘણા પ્રશ્નો ઊભા થઈ જાય. એટલે પછી શું કરવા પડે? એ વિચાર આવ્યો ને પણ મૂકી દેવો પડે. પણ આ જે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ઘણી બધા છે, એ બધાએ શું કર્યું છે? શ્રીજીની ઓળખ કરીને, પરખ કરીને ઘર-બાર છોડીને નીકળી ગયા છે. પોતાના કુટુંબ પરિવારોને છોડી દીધા છે. એમના ગુણો કેટલા વિશાળ છે સુંદરસાજી, કે એ ગુણો અત્યારે આપણામાં પણ. એટલે આ વિતક કેવું છે? ગુણોનો ભંડાર છે, અખંડ ખજાનો છે આ ગુણોનો, જેમાંથી જેટલા ગુણો લઈ શકાય ને બધા જ લેવાના છે. આ ગુણો દિલમાં ક્યારે આવશે? જ્યારે આની વહેણી દિલમાં આવશે, જ્યારે આનું ચિત્તવન લઈને એના રસ દિલમાં લઈશું ને ત્યારે આ બધા ગુણો દિલમાં આવે છે. અને આ જ ગુણોથી, પ્રેમ ગુણોથી ભરેલા દેવચંદ્રજી પણ જે રસોઈ બનાવી રહ્યા છે એ પણ કેવી છે? ગુણોથી, પ્રેમના ગુણોથી ભરેલી છે. નિર્મળતા, સ્વચ્છતા, ગરીબી, શુક્રાના, ઈમાન, સાથે સાથે ઈશ્ક, આ બધા જ ગુણો અનંત ગુણો છે. એ અનંત ગુણોમાંથી બધા થોડા થોડા કરી બધા જ અંદર ઉમેરાઈ રહ્યા છે રસોઈમાં. ત્યારે એ રસોઈ કેટલી મીઠી બને છે ને એ તો આ ખાવા વાળો જ જાણે છે, જે એને આરોગ્ય છે. આપણે ધણી જાણી રહ્યો છે આ આરોગ્ય. આ આપણી અખંડ અત્યારની લીલા છે કે આપણી રસોઈ પણ આવી થવી જોઈએ, અનંત રસ ભરેલી હોવી જોઈએ. એની અંદર મરચા મસાલા કે બધું નાખીને મીઠાશ નથી આવતી, ગોળ કે ખાંડ નાખીને અંદર મીઠાશ નથી આવતી. મીઠાશ શાની છે? પ્રેમની છે. આવી રીતે રસોઈ કરે છે. કેવી રીતે કરે? નીકે કર, નિશ્ચિતપણે આવી રીતે રસોઈ કરી રહ્યા છે. આકાર કો પ્રવાહ જ્યો પાલત હૈ યો કર. આકાર કો પ્રવાહ, આકાર એટલે શરીર. શરીરને કોણ પાલી રહ્યું છે? તો ભોજન. ભોજન ના મળે તો શરીર કેવું થઈ જાય? દુબળું પતલું, શુક્લપડી. શરીરમાં કોઈ અંગો રહે નહીં, કોઈ પણ પ્રકારની તાકાત રહે નહીં. તો આ શરીરને ચલાવનાર કોણ છે? આહાર. શું કે પ્રવાહ, એને શું કીધું? પ્રવાહ. કે આ આકારને કોણ ચલાવી રહ્યું છે? આ પ્રવાહ ચલાવી રહ્યું, ભોજન. તો જેવી રીતે અહીંયા આ શરીરને ચલાવવા માટે આ અહીંયાનો આહાર જરૂરી છે, એવી જ રીતે આત્મરૂપી શરીરને ચલાવવા માટે આ પ્રેમ સેવા જરૂરી છે. આ આહાર છે, આ પ્રવાહ છે. કે આ પ્રેમ રૂપી સેવા જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી આત્મ કશું પણ કામ કરી શકશે નહીં. આત્મનો કોઈ તાકાત રહેશે નહીં. અત્યારે ભજી કઈ રીતે રહ્યા છે?
સેવા કઈ રીતે કરી રહ્યા છે? આત્મભાવ, સખી ભાવથી. અને આ આત્મભાવ, સખી ભાવને પ્રબળ કોણ બનાવી રહ્યું છે? આ આહાર, પ્રેમ રૂપી ભાવથી જે સેવા કરીને આહાર છે ને, એ આહાર શું કરે છે? આત્મને પ્રબળ બનાવી દે છે. પાલત હે યો કર, આવી રીતે પાલન પોષણ થઈ રહ્યું છે. જેવી રીતે શરીરને ચલાવવા માટે એને પાલન પોષણ માટે આહારની જરૂર છે, એવી જ રીતે આત્મને પણ આ પ્રેમના આહારની જરૂર છે. પ્રેમના આહાર વગર કશું થશે નહીં. જબ ઇન ભાત સેવા કરે, આ રીતે પ્રેમથી જ્યારે સેવા કરે છે ને, ત્યારે લગે લીલબાઈ કો લોગ કહેને, લગે લીલબાઈ કો લોગ કહેને. લીલબાઈજી દેવચંદ્રજીના પત્ની, એમને લોકો કહેવા લાગ્યા, વાતો કરવા લાગ્યા. આ રીતે જ્યારે દેવચંદ્રજી પ્રેમથી પોતાની રીતે બધી સેવા કરી રહ્યા છે, કોઈને કોઈ સેવા કરવા દેતા નથી, બધું જ જાતે કરી રહ્યા છે. પાણી ભરવાનું જાતે, રસોઈ કરવાનું જાતે, કચરો વાળવાનું જાતે, લીપણ કરવાનું હોય તો એ પણ જાતે, સાફ સફાઈ કરવાની હોય એ પણ જાતે. મંદિરની કે ગમે એની આસપાસની જે કઈ પણ જગ્યા છે, બધું પોતે જાતે સાફ કરશે. બીજા કોઈને નો એન્ટ્રી, કોઈને પ્રવેશ મળશે નહીં. આ બધું કરવા માટે હું બેઠું છું, એવી જ રીતે પોતે જ બધું કરી રહ્યા છે. અને આ રીતે જબ ઇન ભાત, આ રીતે સેવા કરે, દેવચંદ્રજી જ્યારે આ રીતે સેવા કરી રહ્યા છે, ત્યારે શું થાય છે? લગે લીલબાઈ કો લોગ કહેને, લીલબાઈજીને બધા કહી રહ્યા છે, સંભળાવી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. શું વાતો કરે છે? તુમ એસી સ્ત્રી હો ઘર મેં, શ્રી દેવચંદ્રજી મહેનત કરે હાથોं से, તુમ એસી સ્ત્રી હો ઘર મેં. બધાના ઘરમાં કેવું છે? ઊંધું છે. સ્ત્રી બધા કામ કરે અને પુરુષ બહારના બધા કામ કરીને, એટલે વ્યાપાર કરીને, ધંધો કરીને, કે જે કંઈ પણ કમાઈને લાવે. એમનું કામ શું પુરુષોનું? તો આ રીતે બહારનું બધું. ઘરનું કામ કોણ કરે? સ્ત્રી કરે. પહેલેથી માન્યતાઓ બધી, આ ગ્રંથિઓ બધી ભરેલી છે, કોઈ એમાંથી બહાર નીકળી શક્યું નથી. અત્યારે પણ આ ગ્રંથિઓ ચાલુ છે. આપણા બાળકને ખાવાનું બનાવવાનો શોખ હોય ને, એને રસોઈયો થવું, શેફ થવું હોય ને, તો પણ ઘરમાં શું થોટ ચાલતા હોય? છોકરીઓનું કામ છે રસોઈ કરવાનું, તારે કરવી છે રસોઈ? ગ્રંથિઓ આ બંધાયેલી છે. છોકરાના કામ નથી. છોકરાને છોકરીના કામ બધા અલગ પાડી દીધા છે. છોકરીને બહાર જઈને કામ કરવું હોય તો એને પોસિબલ નથી. કેમ? બહાર જઈને કામ કોણ કરે? પુરુષ કરે, છોકરો કરે. બધાના કામ ડિવાઈડ કરી દીધા છે, ભાગ પાડી દીધા છે. ઘરના કામ છોકરી સંભાળે, બહારના કામ પુરુષ સંભાળે. એટલે અહીંયા શું કહી રહ્યા છે? બધા તાના મારી રહ્યા છે, બધા કહી રહ્યા છે લીલબાઈજીને. શું કહે છે? તુમ એસી સ્ત્રી હો ઘર મેં, તમે કેવા સ્ત્રી છો ઘરમાં કે તમારા પતિ ઘરનું બધું કામ કરી રહ્યા છે, અને તમે તો કશું કરતા જ નથી. તમે તો શેઠાણી છો, બધું કામ પતિ જોડે કરાવો છો. ખાવાનું બનાવે પતિ, પાણી ભરી લાવે પતિ, કચરા પોતું કરે પતિ, લીપણ વીપણ કરવાનું હોય તો પણ પતિ. પહેલા તો માટીના ઘર હતા ને, એ પણ કેવાય ત્યાં લીપણ કરવાનું હોય. અત્યારે પણ ગામડામાં આપણે જે જોવા મળે આપણને લીપણ કરવાનું, તો એ સમયે પણ લીપણ થતા. તો એ બધું પણ કેવું કરે? કોણ કરે? પતિ જ કરે. બાકી બધી સાફ સફાઈ કરવાની હોય પતિ કરે. તો લીલબાઈજી શું કરી રહ્યા છે? ઘરમાં કશું કામ કરવાનું હોતું નથી. બધા લોકો એવું સમજી રહ્યા છે. એટલે લીલબાઈજી કેવા છે? ઘરના શેઠાણી. આ રીતે બધા કહી રહ્યા છે, વાતો કરી રહ્યા છે લોકો. શ્રી દેવચંદ્રજી મહેનત કરે હાથોं से, બધું કામ તો દેવચંદ્રજી પોતે જ કરી લે છે, તો લીલબાઈજીને તો કશું કરવાનું રહેતું નથી. તુમ ક્યાં રસોઈ ના કરો? હવે બધા પૂછી રહ્યા છે, લીલબાઈજી તમે રસોઈ કેમ નથી કરતા? શું તમને રસોઈ બનાવતા નથી આવડતી? કોઈ શીખવાડ્યું નથી? સ્ત્રી થઈને રસોઈ બનાવતા નથી આવડતી? પ્રશ્ન તો આ ઉભો થાય. પહેલાના સમયની વાત છે ને. શું કરે છે? છોકરી થઈને રસોઈ બનાવતા નથી આવડતી? બહુ મોટી વાત છે. છોકરીને તો રસોઈ આવડવી જ જોઈએ.
બધા વાતો કરી રહ્યા છે કે એમને બનાવતા આવડતું નથી એટલે બનાવતા નથી. શું કહે? તુમ રસોઈ ક્યાં ના કરો? તમે રસોઈ કેમ નથી કરી રહ્યા? પત્નીનું કામ છે આ બધું કરવું, તો તમે તો કશું કરતા જ નથી. જલ ક્યાં ન ભર લાવો તે, તમે તો જળ પણ ભરીને લાવતા નથી. તમારા પતિ તો જળ ભરવા જાય છે, જળ ભરીને એ પોતે જ તો લાવે છે. અમે કેટલી વાર એમને જોયા છે. બધી સ્ત્રીઓ હોય ને બધી વાતો કરતી હોય, પુરુષો પણ ભેગા થાય ને તો એ પણ એવી રીતે વાતો કરે. બધાના મોડે આ વાતો અત્યારે થઈ રહી છે. તો ચોકા ક્યાં ના દેવાતા? તમે રસોઈ નહીં કરતા, પાણી નથી ભરી લાવતા, તો તમે ચોકા એટલે કે કચરા વાસણ પોતું જે કંઈ પણ કામ હોય એ પણ કામ તમે કેમ નથી કરતા? આ રીતે લીલબાઈજીને બધા પૂછી રહ્યા છે. ચાહીએ સેવા તુમકો, એ આ બધું કામ તો તમારું છે, આ બધું કામ તમારે કરવાનું હોય, તમે તો કશું કરતા નથી. એટલે ઘરના કામ બધા કોણ કરે છે? દેવચંદ્રજી. અને તમે કોણ છો? શેઠાણી. અને જ્યારે પુરુષ બધા કામ કરતો હોય ને તો એમના માટે શું વપરાય? આ તો ઘરનો નોકર. પુરુષ જ્યારે કામ કરે ને ત્યારે. અને સ્ત્રી કશું ના કરે ને તો સ્ત્રી માટે શું વપરાય? શેઠાણી. પણ સ્ત્રી જ્યારે બધા કામ કરતી હોય તો સ્ત્રી માટે તો કશું ના વપરાય, આ નોકરાણી છે કેવું. આ ભાવ દિલમાં એવો ને એવો હોય, બધાના મુખ પર કહેવાની વાત નથી, પણ દિલમાં તો આવું જ હોય કે ઘરના કામ કોણ કરે? બધું સ્ત્રી જ. અને પુરુષ શેઠ થઈને બેસી રહે છે એવું કોઈ કહે નહીં. પણ જ્યારે પુરુષ પર આ રીતે વાત આવે તો બધા વાતો કરવા લાગે. સ્ત્રી પર આ રીતેની વાત આવે ત્યારે બધા આ વાતો કરવા લાગે. એટલે આખું ગામ બધા જ વાતો કરી રહ્યા છે કે તુમ ક્યાં ન કરો રસોઈ? તમે રસોઈ કેમ નથી કરતા? કેમ પાણી નથી ભરી લાવતા? ચૂલા ચોકા પણ નથી કરી, સાફ સફાઈ ને બધું રાખવાનું એ પણ તમે નથી કરતા. બધું કોણ કરે છે? દેવચંદ્રજી પોતે જ કરી લે છે. ચાહીએ સેવા તુમકો, એ આ સેવા આ કામ તો તમારા છે, તમારે કરવાના હોય. તবে ઈત લીલબાઈને કરી આય કે અરજ. હવે લીલબાઈજી કેવા છે? એમનાથી આ બધું સહન થયું નહીં કે ગામના લોકો આ રીતે મને કહે છે. ગામના લોકોને નથી ખબર કે દેવચંદ્રજી કેવી રીતે પ્રેમ ભાવથી સેવા કરી રહ્યા છે. પોતાના વાલાની, પોતાના પ્રીતમની સેવા કરી રહ્યા છે. દેવચંદ્રજી સિવાય કોઈને ખબર નથી, લીલબાઈજીને પણ ખબર નથી. એટલે લીલબાઈજી શું થયું? જે લોકોએ વાતો કરી એ લોકોની વાતોમાં આવી ગઈ. એટલે શું કરે છે? તবে ઈત લીલબાઈજીને, તારે લીલબાઈજી આવીને શું કર્યું? કરી આય કે અરજ. દેવચંદ્રજી પાસે આવ્યા અને અરજ કરી, વિનંતી કરે છે. શું કરે છે? સબ મોકો તાના મારતા, બધા મને તાના મારી રહ્યા છે, મને સંભળાવી રહ્યા છે કે હું ઘરમાં કશું કામ કરતી નથી, બધાની જોડે કામ કરાવું છું અને હું જાતે શેઠાણી થઈને બેસી રહું છું. આ રીતે બધા મને તાના મારી રહ્યા છે, મને કહી રહ્યા છે, સંભળાવી રહ્યા છે, મેણા ટોણા મારી રહ્યા છે. કરે સેવા અપની ગરજ, કરે સેવા અપની ગરજ. આ કોણ કહી રહ્યું છે? અહીંયા દેવચંદ્રજી કહી રહ્યું છે કે હું બધી સેવા કરી રહ્યો, બધું કામ કરી રહ્યું છું, મારી ગરજથી કરી રહ્યો છું, એમાં તારો કોઈ વાંક નથી. લોકો કહે છે કે હદ, તું એમની વાત સાંભળીશ નહીં. દેવચંદ્રજી સમજાવી રહ્યા છે કે તારે કશું કરવાની જરૂર નથી, હું મારા સ્વાર્થે આ બધું કરી રહ્યો. શું સ્વાર્થ છે? કે હું પ્રેમ ભાવથી રીઝાવું, આ સ્વાર્થ. મારા પ્રીતમને હું રીઝાવું, આ સ્વાર્થ. એમની સેવા હું કરું, જેટલા પ્રેમથી હું કરું એટલું બીજો કોઈ પ્રેમ ના પણ કરી શકે. એટલે શું કરે છે આમાં? સ્વાર્થ, ગરજ. ગરજ કોની છે? મારી છે, એમાં તારો કોઈ વાંક નથી. બધા ભલે ને કેતા મેં તને કશું કીધું નથી કીધું, તો પછી શું કામ તો વિચારે છે આટલું બધું? લીલબાઈજીને આ રીતે બધું સમજાવી રહ્યા છે કે બધા મને તાણા મારે છે તો તમે આ બધા કામ કરશો નહીં, હું આ બધું કરી લઈશ. હું રોજ જળ પણ ભરી લાવીશ,
ખાવાનું પણ બનાવી દઈશ, રસોઈ બનાવી દઈશ, સાથે બધી સાફ સફાઈ પણ કરી દઈશ, કચરા પોતા વાસણ બધું હું કરી દઈશ. આ બધું મારું કામ છે, હું કરીશ. લીલબાઈજી પણ અહીંયા સમજાવી રહ્યા છે, સામે દેવચંદ્રજી પણ કહી રહ્યા છે કે આમાં તારો કોઈ વાંક નથી, આ તો બધી મારી ગરજ છે, એટલે હું બધા કામ કરું છું. તબ શ્રી દેવચંદ્રજી ને કહ્યા નહીં તેરો એ કામ. દેવચંદ્રજી ફરી કહી રહ્યા છે આ બધા કામ છે ને તારા નથી. લીલબાઈજી ને શું લાગે છે, બધા ગામ વાળાઓને ઘરના બધા બીજા બધા છે એ લોકોને શું લાગે છે, આ બધું સ્ત્રીઓનું કામ છે, લીલબાઈજી એ કરવાનું કામ છે. પણ અહીંયા દેવચંદ્રજી શું કહી રહ્યા છે, નહીં તેરો એ કામ, આ બધા કામ તારા નથી, આ બધા કામ મારા છે, આ બધા હું જ કરીશ, મારી ગરજથી હું કરું છું. કબ હું તેરો ચિત્ત દુખાયો, અને જો હું તને ક્યાંક કોઈ કામ કરવા માટે આપી પણ દઉં, કોઈ સેવા આપી દઉં, અને એવા સમયમાં ક્યાંક તારું દિલ દુખાઈ ગયું, ક્યાંક તમને દુઃખ લાગી આવ્યું, તો શું થશે, જલ ભરતે ઇસ ઠામ. જો તું જળ ભરવા જતી હોય અને એ સમય ક્યાંક તને દિલ દુખાઈ ગયું, તારા દિલને કંઈક વાગી ગયું ને તો તને દુઃખ થયું, તો એ સમય એ જળની અંદર એ પવિત્રતા, એ પ્રેમ આવશે. જે પ્રેમથી, જે પવિત્રતા, નિર્મળતાથી હું સેવા કરી રહ્યો છું ને, એ પ્રેમ ભાવ તારામાં આવશે. કેમ? કારણ કે એ સમય તારું દિલ દુખાયું હશે. એટલે આ રીતે જ્યારે જળ ભરવા જતા હોય અને જળ ભરવા જતા હોય ને એકદમ જ કોઈ જોઈ લે તો શું કહેશે, આહા, અત્યાર સુધી તો દેવચંદ્રજી આવતા હતા, હવે તું આવે છે. લીલબાઈજીને ફરી તાનો મારે. એટલે જ્યારે આ રીતે સાંભળે, કોઈ આવી રીતે કહી જાય તો શું કરશે, એમના દિલને દુઃખ થાય. અત્યારે તાના માર્યા તો પણ એમના દિલને દુઃખ જ થયું છે ને, એટલે તો અરજી વિનંતી કરવા આવી ગયા. એટલે શું કહી રહ્યા છે, તારા દિલને જો સહેજ પણ દુખાય અને એવા સમયે તું ક્યાંક કંઈક સેવા કરતી હોય, જળ ભરતી હોય, તો ગમે તે કરતી હોય, તો એ દિલ દુખાય અને સેવા કરે તો એ બેમાં ભિન્નતા આવી જાય, એમાં પ્રેમ રહે નહીં. અને સેવા કેવી રીતે કરવાની છે, હંમેશા પ્રેમથી કરવાની છે. એમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની કચાશ રહેવી જોઈએ નહીં. દિલ દુખાય તો પણ એ સેવા કશા કામની નથી. દિલ દુખાઈને સેવા કરીએ ને તો પણ કશા કામની નથી. બોલતા બોલતા આપણે ખાવાનું બનાવીએ ને, કોકને લડતા હોઈએ, ફોન પર વાત કરતા હોય, ફોન પર વાત કરતા કરતા ચમચો હલાવતા હોઈએ, અને ફોન પર તો શું વાતો ચાલતી હોય, અરે આણે તો આવું કર્યું, આણે આવું કર્યું, અને આપણે હા કરતા હોઈએ, અરે હા સાચી વાત છે, આ તો આવું જ કરે છે. આ વાતો કરતા કરતા જ્યારે ચમચો હલાવાતો હોય ને તો એ રસોઈમાં સ્વાદ આવે નહીં. પ્રેમ નથી એમાં. વિચારો ક્યાં જાય છે, રાચીથી વિરુદ્ધમાં માયા તરફ વિચારો જઈ રહ્યા છે, કે કોક સામે ફોન પર ક્યાંક કોકની બુરાઈ કરી રહ્યું છે, કે કંઈક નિંદા કરી રહ્યું છે, એની સામે આપણે હામાં હા પરોવીએ છીએ, તો એ સેવા પણ કશા કામની. કોઈક આપણને કંઈક કહી જાય અને દુખી થઈને આપણે કોઈ સેવા કરીએ કે તને આ કામ આપ્યું તું તે કર્યું નથી, અને આપણને કીધું અને આપણને દુઃખ લાગી ગયું, અમે પછી એ કામ કરવા બેસીએ તો એ સેવા કહેવાય નહીં. દિલ દુખાયું છે, દિલમાં દુઃખ છે, પ્રેમ નથી. અને દુઃખ થાય તો શું થાય, એ વાત બોલ્યા, કંઈક કોકે સંભળાવ્યું તો દિલમાં દુઃખ થયું, તો કઈ વાતનું, મને બોલ્યા, સ્વાર્થ, મને કીધું, એટલે શું આવે દિલમાં, આ પ્રકારનું દુઃખ. કોઈ મને કહી ગયું, મેં ના કરે તો તમારે કરી લેવું હતું, આ વાત પણ આવે તો શું થાય, દિલમાં દુઃખ થાય. અરે મારા સિવાય કોઈ કરતું જ નથી, આ પણ થાય ને ત્યારે દિલમાં દુઃખ થાય. અને આવી રીતે જ્યારે કામ થાય ને, કોઈ સેવા થતી હોય ને તો એ સેવા કહેવાય નહીં, એ સેવાનો કોઈ ફાયદો નથી. એટલે દેવચંદ્રજી અહીં આગળ પ્રેમથી સમજાવી રહ્યા છે કે હંમેશા સેવા કરવી તો કેવી રીતે, હંમેશા પ્રેમથી. લોકો તો વાતો કર્યા કરે, લોકોની વાતોનું દુઃખ કરાય નહીં, અને એવા દુઃખથી પછી સેવા પણ કરાય નહીં. या और टहल करते दुखाए
યા ઓર ટહલ એટલે કે કંઈક બીજા કામમાં, એક તો જળ ભરવાનું ઉદાહરણ આપ્યું અને પછી હવે બીજા કોઈ કામની વાત કરી રહ્યા છે, યા ઓર ટહલ કરતે દિખાય, કે બીજી કામથી બીજા ભાવમાં આવીને જો તું સેવા કરે તો કો નહીં પહેચાન, તો પણ એ સેવા કશા કામની નથી. કેમ? કારણ કે તને એની પહેચાન નથી, કે તું જેના માટે કરી રહી છો ને તને એની પહેચાન નથી. અહીંયા પહેચાનની વાત પોતે કરી રહ્યા છે સુંદર સાથી, જેમને પોતાને જ પહેચાન નથી. દેવચંદ્રજીને પોતાને જ હજી કશી પહેચાન નથી. બસ ખાલી એટલી પહેચાન છે કે જેને પણ ભજું છું ને એ કેવો છે, મારો ધણી છે અને સાથે સાથે એમને પ્રેમથી ભજું છું, પ્રેમથી એમની સેવા કરું છું. બસ આટલી જ ઓળખ છે, આના સિવાય બીજી કશી જ. આ એ જ સ્થિતિ છે બ્રજવાળી. બ્રજમાં શું આપણને પહેચાન હતી? જ્યારે નવા નવા આ ખેલમાં ઉતરી આવ્યા હતા, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, જેમ જેમ દિવસો વધતા ગયા ને એમ માયા પ્રભાવ વધારતી ગઈ. એટલે પહેલા સ્ટાર્ટિંગમાં તો શું થયું, જ્યારે બિગિનિંગમાં આવ્યા ત્યારે આપણને પહેચાન થોડી થોડી હતી, એટલે માયા એટલો પ્રભાવ કર્યો નહીં. પણ હવે શું છે, ધીમે ધીમે માયાનો પ્રભાવ વધતો ગયો. એના કારણે શું થયું, આપણે બધું ભૂલતા ગયા. ખાલી એટલી જ ખબર રહી, આ મારો વાલો છે કૃષ્ણ, જેના વગર રહી શકાતું નથી. 52 દિવસ અબોલા કર્યા, પણ એ 52 દિવસમાં ચિત્તમાંથી અળગો થયો નથી. બધી ગોપીઓના દિલમાં, ચિત્તમાં એકમાત્ર કાનુડો બિરાજમાન છે. એની તો વાતો, એની તો લીલાઓ વિરાજમાન છે. તો પહેચાન શું હતી? પ્રેમની, કે હું એને પ્રેમ કરું છું, એ મારો કાનુડો છે. બસ આટલી પહેચાન, બાકી કોઈ પણ પ્રકારની પહેચાન નથી. કે આપણો અખંડનો ધણી છે, આપણે પરમધામથી ખેલ જોવાયા છીએ, પાછું આ ખેલ જોઈને પરમધામ જવાનું છે, તો સાજ પ્રકારની પહેચાન નહીં. દેવચંદ્રજીની સ્થિતિ અત્યારે એ જ બ્રજવાળી છે, જેમાં કશા પ્રકારની પહેચાન નથી. બસ માત્ર પ્રેમની પહેચાન છે, કે જેવી પણ રીતે જે સ્વરૂપને ભજી રહ્યો છો ને એ સ્વરૂપને કેવી રીતે ભજવાનું છે? પ્રેમથી જ ભજવાનું છે, પ્રેમ ભાવથી, સખી ભાવથી ભજવાનું છે. એટલે શું કહે છે? તને એની પહેચાન નથી. જેમને તું પૂજી રહી છે, જેમને માટે સેવા કરવાની વાત કરી રહી છું ને, તને એની પહેચાન નથી. તબ સેવા ધર્મ કહા રહ્યો, ના હોય મેરે સમાન. પોતાના પ્રશ્નોનો જવાબ પોતે જ આપી રહ્યા છે, પણ એમને ખુદને પહેચાન થતી નથી. શું કહે છે? તબ સેવા ધર્મ કહા રહ્યો, પહેચાન વગર સેવાનો ધર્મ કેવી રીતે રહી શકે છે? પહેચાન વગર એ સેવા જ કેવી રીતે થઈ શકે છે? જ્યાં સુધી પહેચાન નથી થઈ ત્યાં સુધી પ્રેમથી સેવા થઈ શકે નહીં. આ વાત લીલબાઈજી માટે નથી, આ વાત અત્યારે આપણા માટે છે. અત્યારે આપણે બધા લીલબાઈજી છે, આપણને કશી ખબર નથી. આપણને દેવચંદ્રજી આ રીતે પહેચાન આપી રહ્યા છે કે વગર પહેચાને સેવા કરી શકાય નહીં, અને એ સેવાનો પણ કોઈ ફાયદો નથી. શું કહે છે? તબ સેવા ધર્મ કહા રહ્યો, સેવાનો ધર્મ જે છે એ સેવા ધર્મ કશો રહેતો નથી. ના હોય મેરે સમાન, ના મારા જેવી સેવા તું કરી શકે છે, ના મારા જેવો સેવા ધર્મ આવી શકે છે, ના મારા જેવો પ્રેમ લાવી શકે છે. એમને પણ આ પ્રેમ લાવતા લાવતા ઘણો સમય થયો છે. લીલબાઈજી તો હમણાં આવ્યા છે, એટલે કહી રહ્યા છે તને હજી એ ખબર નથી, એ પહેચાન નથી. ધીમે ધીમે બધી ખબર પડશે, ધીમે ધીમે બધી પહેચાન થશે. પણ અત્યારે તને પહેચાન નથી, એટલે કોઈ પણ પ્રકારની સેવા હું તને આપી શકતો નથી. દેવ નહીં તીન વાસ્તે, मैं करो अपने अंग, है मेरो प्रेम स्वरूप सो तामे होवे भंग. દેવ નહીં તીન વાસ્તે, એટલા માટે હું તને આ સેવા આપી શકતો નથી. દેવચંદ્રજી એટલા પ્રેમથી સમજાવી રહ્યા છે. સુંદર સાથી શું કહી રહ્યા છે કે જો હું તારો પતિ છું અને તને લોકો કહી રહ્યા છે તો તું શું કરે છે? મારી સેવા કરવા માંગે છે, બરાબર? તને મારી સેવા કરવી છે, તને એ જોવું નથી ગમતું કે હું આ બધું કામ કરું.
એટલે તું મારી પત્ની છું એટલે તને શું લાગે હું મારા પતિની સેવા કરું, બધા કામ હું કરી લઉં. તારો પત્ની તને આવું કહે છે, પણ અહીંયા મારો પણ એક પત્ની ધર્મ છે કે મારા પ્રીતમની સેવા હું જ કરું. એટલે શું કહે છે, દેવ નહીં તીન વાસ્તે મેં કરો અપને અંગ, હું મારા અંગેથી મારા પ્રેમથી જ બધી સેવા કરીશ. હે મેરો પ્રેમ સ્વરૂપ સો તામે હોવે ના ભંગ. મારું જેવું પ્રેમનું સ્વરૂપ છે, મારા દિલમાં જેવો પ્રેમ છે ને એવો પ્રેમ તારા દિલમાં હશે નહીં. એટલે શું કહી રહ્યા છે, તને અત્યારે મારા પ્રત્યે પ્રેમ છે એટલે તું મારા પ્રત્યેના બધા કામ કરવા તૈયાર છે, પણ હું એમના પ્રત્યે પ્રેમ ધરાવું છું એટલે મારે શું કરવું છે, એમની બધી સેવા કરવી છે. હું મારી સેવામાં ભંગ પાડીશ નહીં. ભંગ પાડવો એટલે એને ભાગલા પાડીને કોઈને પણ આપવા તૈયાર નથી. એમની બધી સેવા હું જ કરીશ, કારણ કે એમની પત્ની સ્વરૂપે, એમની અર્ધાંગીની સ્વરૂપે, એમની સખી સ્વરૂપે હું છું. મેં એમની એ રીતે પહેચાન કરી છે. એટલે મારા જેવો પ્રેમ તમારામાં આવી શકશે નહીં. એટલે શું કીધું, તમને પહેચાન પણ નથી એટલે તમારી અંદર પ્રેમ પણ નથી આવી શકતો, અને પ્રેમ નથી આવી શકતો એટલે શું થાય, એ રીતે સેવા થઈ શકે નહીં. હે મેરો પ્રેમ સ્વરૂપ સો, મારું સ્વરૂપ કેવું છે, પ્રેમ ભરેલું છે, કારણ કે મેં એમની પહેચાન કરી છે. તામે હોવે ભંગ, જો હું તમને બધી સેવા આપી દઉં તો મારી સેવામાં શું થાય, ભંગ પડી જાય. હું મારી સેવાને બાટી શકું એમ નથી, વહેંચી શકું એમ નથી વહેંચી શકતો. બધી સેવા હું જાતે જ કરીશ. સેવા કરને ન દઈ, સબ કરે અપને હાથ. સેવા કરને ન દઈ, લીલબાજીએ સામેથી માંગ્યું છે તો પણ શું કરે છે, સેવા કરવા આપતા નથી. સબ કરે અપને હાથ, બધી સેવા પોતાના હાથેથી, પોતાની રીતે, પોતાની જાતે જ કરી રહ્યા છે. હંમેશા ચિતવન કરે, અને બધી સેવા કરતી ઘડીએ પણ ચિતવન ક્યાં લાગેલું છે, ચિત્ત ક્યાં લાગેલું છે. ચિતવન એટલે એવું નહીં કે બેસીને ચિતવન કરી રહ્યા છે. ચિતવન એટલે ચિત્ત બધી જ સેવામાં એ એના તરફ જ લાગેલું છે, કે જેની સેવા એ પોતે કરી રહ્યા છે ને, એ બાંકે વિહારીના સ્વરૂપની સેવા કરી રહ્યા છે. તો એ બાંકે વિહારીનું જે સ્વરૂપ છે, બાલ ગોપાલનું જે સ્વરૂપ છે, એનું જ તો એ ચિતવન કરી રહ્યા છે. દરેક સેવામાં રસોઈ બનાવતા હોય તો પણ એમનું ચિતવન, એમની જ વાતોને યાદ કરે છે, એમની લીલાઓને યાદ કરે છે. સાથે સાથે કોઈ પણ બીજું પ્રકારનું કામ, કચરો વાળતા હોય, પોતું કરતા હોય, પાણી ભરવા ગયા હોય તો એ સમયે પણ ચિત્ત ક્યાં લાગેલું છે, એમનામાં જ લાગેલું છે. સેમ વ્રજવાળી અવસ્થા છે. ગમે તે કામ કરી રહ્યા છે પણ ગમે તે કામમાં ચિત્ત ક્યાં લાગેલું છે, એ કાનુડામાં, એ પોતાના વાલામાં ચિત્ત લાગેલું છે. એટલે શું કરે, હંમેશા ચિતવન કરે, પલ પલ એમનું ચિતવન કરી રહ્યા છે. રહે સેવા કે સાથ, સેવાની સાથે આ ચિતવન કરી રહ્યા છે. આ ચિતવન અત્યારથી આપણને શીખવાડી રહ્યા છે. ચિતવન એટલે એવું નહીં માત્ર આમ બેસીને બેસી જવું, 2 કલાક 1 કલાક કરી લેવો, આ ચિતવન નથી. હા, એક અવસ્થા બનાવવા માટે આ જરૂરી છે કે જ્યાં સુધી આપણી ધ્યાનની અવસ્થા ના આવે ત્યાં સુધી આપણે શરીરને એક સ્થિર રાખીને, મનને સ્થિર કરવા માટે અહીંયા આ રીતે બેસીને ચિતવન કરી શકીએ છીએ. એ માટે કોઈ ના નથી, પણ અહીંયા ચિતવન કરતા આપણને સમજાવી રહ્યા છે કે આપણું અસલ ચિતવન કેવું છે, તો કન્ટિન્યુ ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગ્રત. ખાતે ખાતી ઘડીએ, પીતે પીતી ઘડીએ, ઉઠતે ખાઈ પીને ઉઠ્યા ને ત્યારે પણ આ જ ચિતવન હોવું જોઈએ. ગમે તે રીતે ખાવામાં ચલો ચિતવન લાગી જાય, પીવામાં પણ ચિતવન લાગી જાય, પીતી પીતા પણ કંઈ પણ આપણે પી રહ્યા હોઈએ ને આપણું ચિતવન લાગે, ખાઈ પીને ઉઠીએ, જે ઉઠવાની આપણી અવસ્થા છે ને, એ અવસ્થામાં એ પલવારનો કે ક્ષણવારનો જે એ હોય છે ને સમય, એમાં પણ ચિત્ત અલગું થવું જોઈએ નહીં. ખાતે પીતે ઉઠતે
પછી ઉઠીને પછી બેસીએ ને એ સમયે પણ આપણું ચિંતન એનું એ જ હોવું જોઈએ. આપણા પ્રીતમમાં, આપણા ધણીમાં આપણું ચિંતન લાગેલું હોવું જોઈએ. તો ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગ્રત. સોવત એટલે કે જ્યારે સુઈ ગયા છીએ ત્યારે પણ આપણું ચિંતન લાગવું જોઈએ. સુપન એટલે કે જ્યારે સુઈને સપનાની આપણે દુનિયામાં જતા રહે છે ને તે સપનાની દુનિયામાં પણ આપણો ધણી આપણા સ્વપ્નમાં આવવું જોઈએ. અને પછી જાગ્રત. જાગ્રત થયે ને તો પણ પલવાર પણ એ આપણાથી અલગો થવો જોઈએ. અસલ જાગૃતિ તો આ છે કે જ્યારે ખાતા પીતા ઉઠતા બેઠતા સોવત સુપન આ બધી અવસ્થામાં જ્યારે આપણે ધણીની સાથે ચિત્ત લગાવી દીધું છે ને તો એ જ આપણી અસલ જાગ્રત અવસ્થા છે. આને ચિત્તવન. અને આ ચિત્તવન તો દેવચંદ્રજી અહીંયા શીખવાડી રહ્યા છે આપણને. એ પણ બેસીને ચિત્તવન તો કરી જ રહ્યા છે, પણ સાથે સાથે સૌથી પહેલું ચિત્તવન એમનું કયું છે? આપણી એક માન્યતા છે સુંદર સાહેબજી, કેવી કે બેસીને જ્યારે ચિત્તવન કરીશું ને ત્યારે એના પછી આપણું કન્ટિન્યુ ચિત્તવન લાગશે. એટલે અષ્ટપ્રહર દિન 64 ઘડી આપણે જે કહીએ છીએ ને તો એ અષ્ટપ્રહર દિન 64 ઘડી ચિત્તવન ક્યારે લાગી શકે? જ્યારે એક સ્થિર અવસ્થામાં બેસીને આપણે કંટ્રોલ કરી લઈએ ને પોતાની ઉપર, મન પર, એના પર, તો ત્યારે આપણી ક્યાંક એ અવસ્થા આવે. એના પછી આવે આપણે એવું વિચારીએ છીએ, પણ સાચી રીત ચિત્તવનની શું છે ને એ અહીંયા આપણને ખબર પડે છે, વિતકથી જાણવા મળે છે. આ સ્ટાર્ટિંગ છે ને આપણું, અહીંયાથી જ ચિત્તવન બતાવી દીધું. હવે અષ્ટપ્રહરની લીલાઓ છે ત્યાં સુધી આ ચિત્તવનની બધી આ જ વાત કરેલી છે કે અસલ ચિત્તવનની જે સ્ટેપ છે ને એ સ્ટેપ કેવા છે? તો અષ્ટપ્રહર દિન 64 ઘડી પહેલા ચિત્તવન થાય અને પછી બેસીને થાય. કેવી રીતે બેસીને પછી થાય અને પહેલા કેવી રીતે અષ્ટપ્રહરની થાય? તો જે ચિત્તમાં આખો દિવસ ચાલ્યું હશે ને એ જ બેસીને કરીશું ને તો એ જ બેસીને ચિત્તવનમાં આવશે, મનમાં એ જ આવશે. હવે આખો દિવસ 24 કલાક છે આપણી જોડે સંદેશા. 24 કલાકમાંથી આપણે ચલો 23 કલાક ગણી લઈએ તો 23 કલાક તો આપણે માયાને આપ્યા છે અને 1 કલાક ચિત્તવન માટે આપણે બેસીએ છીએ. 23 કલાક આખા માયાને આપ્યા છે અને 1 કલાક આપણે બેસીએ તો આપણા દિલમાં, આપણા મનમાં શું આવે? વિચારોમાં શું આવે? એક માત્ર એ જ વસ્તુ આવે જે આપણે આખો દિવસ વાગોડ્યા કર્યું છે. 24 કલાક આપણે જેને આપેલા છે ને એ જ આપણા અંદર આવશે, એ જ મનમાં આવશે. પછી મન સ્થિર થતું નથી, ચિત્ત લાગતું નથી, પરમધામ દેખાતું નથી, રાજ્યના દર્શન થતા નથી. કેવી રીતે થાય? આપણે આપણો સંપૂર્ણ સમય તો માયાને આપી દીધો છે. આપણા અષ્ટપ્રહર 64 ઘડી તો માયાને જઈ રહ્યા છે, કામમાં લાગેલા છે. વિચારો અહીંયાના લાગેલા હોય છે, રાજ્યમાં એટલા વિચારો હોતા નથી. એટલે શું થાય? પછી 1 કલાક બેસીએ તો ચિત્તવન લાગે નહીં. પણ જો આપણે આખો દિવસ રાજ્યના વિચારોમાં લાગેલા હોઈએ, રાજ્યની સેવામાં લાગેલા હોઈએ, ગમે તે કામ કરતા હોઈએ પણ રાજ્યનું ચિત્ત, આપણું ચિત્ત રાજ્યમાં જ લાગેલું હોય તો પછી જ્યારે 1 કલાક માટે પણ આપણે બેસીએ ને તો આપણા ચિત્તમાં, આપણા દિલમાં, આપણા મનમાં શું આવે? જે આપણે આખો દિવસ વાગોડ્યા કર્યું છે ને એ જ આવશે. જો રાજ્યને લીધા છે ને આખો દિવસ તો એ 1 કલાકમાં પણ રાજ્ય જ આવશે. પછી ચિત્તવન ફટાક દઈને લાગશે. પછી કોઈ નહીં કહી શકે કે ના મારું ચિત્તવન નથી લાગતું, પરમધામ નથી દેખાતું, રાજ્ય નથી દેખાતા. કોઈ ના કહી શકે. આ છે ચિત્તવનની અસલ સ્ટેપ. અહીંયા કે દેવચંદ્રજી પણ આપણે શરૂઆતમાં પણ સમજાવી રહ્યા છે, ચિત્તવન અહીંયાથી કરી રહ્યા છે. રસોઈ કરે છે તો પણ ચિત્તવન કરી રહ્યા છે. કઈનું? તો પોતાના પ્રીતમનું, પોતાની એની જ વાતોમાં, એના જ વિચારોમાં લાગેલા છે કે હું રસોઈ બનાવતી ઘડીએ પણ એવું બનાવું કે જે મારા પ્રીતમને સારું લાગે, એમને ભાવે, એનાથી એ રીઝાય. એટલે ચિત્ત શેમાં પરોવાયેલું છે? રસોઈ બનાવતા બનાવતા પણ એમનામાં. કચરા પોતું કરી રહ્યા છે
તો પણ ચિત્ત શેમાં પરવેલું છે? એમનામાં. જળ ભરવા ગયા છે તો પણ નિર્મળતા ચિત્તની એટલી બધી છે ને કે ચિત્ત એમાં જ લાગેલું છે કે આ નિર્મળ પાણી, સ્વચ્છ પાણી એ કોને પીવડાવવાનું છે? મારા પ્રીતમને પીવડાવવાનું છે. આ જળ, અને જો એમાં પરછાયો પણ કોઈનો પડી ગયો તો શું થાય? એને ઢોળી દેવાનું, ફરી એને ભરીએ. તો ચિત્તમાં કોણ લાગેલું છે? એ. હવે આખો દિવસ ચિત્તમાં એમને જ વસાયેલા રાખ્યા છે. હવે 1 કલાક માટે જો બેસશે તો ચિત્તમાં કોણ આવશે? જેને આખો દિવસ એમને લઈ રાખ્યા છે ને એ જ આવી શકે છે, બીજું કોઈ આવે નહીં. આ ચિતવનના સ્ટેપ છે. જ્યારે આપણે શું કરીએ છીએ? ઊંધી રીતે ચાલીએ છીએ. પહેલા મનને સ્થિર કરવાનું, મનને સ્થિર કરવા માટે 2 કલાક બેસી રહેવાનું. મન સ્થિર થતું નથી. જો મન જ સ્થિર નથી થતું તો પછી 24 કલાકની તો બહુ પછીની વાત છે. આપણે એવું માનીએ છીએ, પણ અસલ રીત આ વિતક આપણને સમજાવી રહ્યું છે. દેવચંદ્રજી અહીંયા આપણને સમજાવી રહ્યા છે, અને આગળ અષ્ટપ્રહરમાં મમ્મીનો પણ આપણને સમજાવશે. એમના અષ્ટપ્રહરની વિતક નથી આપી ધણી આપણને, આ માટે આપી છે કે અષ્ટપ્રહરમાં જ્યારે ધણીને વણેલા હશે ને, ધણીની વાતોને લીધેલી હશે ને, પછી ચિત્તમાં હંમેશા માટે એ જ રહેશે. તો પછી જ્યારે 1 કલાક, 2 કલાક, 3 કલાક, અડધો કલાક કે 5 મિનિટ માટે પણ બેસીએ ને તો પણ ચિત્તમાં કોણ આવશે? ધણી જ આવશે. કારણ કે અષ્ટપ્રહર આપણે એમાં જ રહેલા છે. અને માયાને આપીએ તો માયા જ આવે, પછી સ્થિર થવાય નહીં. અહીંયાથી આ ચિત્તવન આપણને સમજાવી દે છે. હંમેશા ચિત્તવન કરે, હંમેશા પલે પલે એમનું ચિત્તવન કરી રહ્યા છે. રહે સેવા કે સાથ, સાથ સેવા કે સાથ ચિત્તવન કરી રહ્યા છે સુંદરસાજી. દરેકે દરેક સેવાની સાથે એમનું ચિત્તવન ચાલુ ને ચાલુ જ છે. એમનું ચિત્તવન ક્યાંય પણ સ્ટોપ થયું નથી. હંમેશા પલે પલે એમની જ વિચારો, એમની જ વાતો દિલમાં વળી રહી છે. ઇન ભાત એક દિન, હવે શું થયું? જે વસ્તુ કન્ટિન્યુ ચાલુ 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 રહેતી હોય ને એ જ પછી ચિત્તવનમાં આવે. હવે એમણે શું કર્યું છે દેવચંદ્રજી? અત્યારે દેવચંદ્રજીને કોઈ પણ પ્રકારની પહેચાન નથી. 3 પ્રકારના કૃષ્ણ છે એની પણ પહેચાન નથી. ત્રિધા લીલા એમને ખબર નથી. એ તો શું માની રહ્યા છે? એક જ કૃષ્ણ માની રહ્યા છે. જે કૃષ્ણ નાના હતા એ જ કૃષ્ણ રાસમાં આવ્યા મોટા થઈને, અને એ જ કૃષ્ણ પછી આગળ લીલા મથુરા દ્વારકાની કરી. એમના માટે તો આ 3 કૃષ્ણ કેવા છે? એક જ છે. એમને નથી ખબર કે અખંડ સ્વરૂપ 11 વર્ષ અને 52 દિવસનું અલગ છે. રાસનું બાકે વિહારીનું સ્વરૂપ અલગ છે, જે 4થી 22માં છે, પેલા 5મી 22માં છે. આ બંને અલગ છે. આ બંનેની લીલા અલગ છે. દેવચંદ્રજીને કશી ખબર નથી. તો દેવચંદ્રજી શું માની રહ્યા છે? બાઘા વસ્ત્ર કોના છે? હવે પૂજા કોની કરી રહ્યા છે? સેવા કોની કરી રહ્યા છે? તો બાકે વિહારીના સ્વરૂપના બાઘા વસ્ત્ર. બરોબર. હવે એમના વસ્ત્રો છે, પણ કૃષ્ણ તો હજી દિલમાં એ જ છે. જે નાના છે એ જ મોટા છે, એ જ મોટા થઈને આગળ રાજા બનીને લીલા કરે છે. એમના માટે તો આ જ એક જ. એટલે જે એમણે સાંભળ્યું છે ને એ જ એમના ચિત્તમાં આવી રહ્યું છે. હરદાસજી પાસે ભાગવત સાંભળતા હતા. ભાગવતમાં બધું વર્ણન આવે, બ્રજનું રાસનું બધું વર્ણન આવે છે. બ્રજમાં કેવી રીતે લીલા કરી છે ને એ બધી લીલાને ચિત્તમાં દ્રઢ થઈ ગઈ છે. રાસનું એટલું વર્ણન નથી. શેનું વર્ણન છે? બ્રજનું વર્ણન છે. એટલે બ્રજની લીલા દિલમાં ચોક્કસ થઈ ગઈ છે, અને એ જ લીલામાં દિલ પરોવાયેલું છે કે એ નાના નાના સ્વરૂપમાં એક કૃષ્ણ સ્વરૂપ, બાળ સ્વરૂપ કેટલી સુંદર સુંદર લીલાઓ કરી રહ્યા છે. મારી જોડે રમી રહ્યા છે, મને આનંદ આપી રહ્યા છે, અને હું પણ એમને આનંદ આપવા માટે આ બધી સેવા કરું છું. સખી ભાવથી ભજી રહ્યા છે ને, ગોપી ભાવથી ભજી રહ્યા છે. તો ગોપીઓ બ્રજમાં શું કરતી હતી? કાના માટે તો બધું કરતી હતી. ફટાફટ બધું કામ પરવારીને શું કરે? માખણ કરવા બેસી જાય. ખબર છે હમણાં માખણ ચોરવા આવશે.
એટલે જે નાના બાળપણની જે લીલાઓ છે ને એટલી ચોક્કસ થઈ ગઈ છે, દ્રઢ થઈ ગઈ છે ને દિલમાં કે એ જ આખા દિવસ ભણ્યા કરી છે, ચાલ્યા કરી છે, કન્ટિન્યુ એને જ ચલાવ્યા કરી છે. કેટલો મજાનો મારો કાનુડો, કેટલો મજાનો એ કાનુડો કે જેને માખણ ભાવે છે, જેના માટે બધા પ્રકારની સેવા હું કરું છું. એ જ મારા માટે આ બધા મારા ચિતવનમાં લાગેલો છે. એના માટે તો બધી સેવા થઈ રહી છે. તો ચિતવનમાં કોણ છે? એ જ કૃષ્ણ, એ બ્રજવાળા કે જેમની વાતો હરદાસજી પાસેથી સાંભળી છે ભાગવતમાં. એટલે શું કરે છે? એક દિન એક ભાત એક દિન એક આ રીતે એક દિવસે શું થાય છે? હુઆ ધ્યાન में દર્શન, ધ્યાનમાં દર્શન થયા. કોના દર્શન થયા? જાને હમ વ્રજ में ગए, એ વ્રજના દર્શન થયા. કારણ કે દિલમાં કઈ વાતો ચાલી રહી છે? એ જ વ્રજની વાતો ચાલી રહી છે, જે હરદાસજી પાસેથી સાંભળી છે. ભલે સ્વરૂપ બાકે વિહારીનું છે, હરદાસજી પણ બાકે વિહારીને જ પૂજતા હતા અને બાળગોપાલને પણ પૂજતા હતા, બરોબર, બંનેને પૂજ્યા છે. પણ ભાગવતમાં વાતો જે કરેલી છે ને એ વાતોથી દિલમાં દ્રઢતા કોના પ્રત્યે આવી છે? તો આ નાના કૃષ્ણ પ્રત્યે. કે એમની બાળપણની લીલાઓ જે છે ને એ બહુ મજાની લીલાઓ છે. બાકી હજી ખબર નથી કે બાળકૃષ્ણ કોણ છે, રાસમાં રમૈયા કોણ છે, કે પછી આગળ કૃષ્ણની લીલા કરવા વાળા કોણ છે, કઈ જ પણ પ્રકારની ખબર નથી. એ પણ નથી ખબર કે અખંડ વ્રજ કરવામાં આવ્યું છે. પાંચમી બહિષ્માં રાસ પણ અખંડ કરવામાં આવ્યો છે, ક્યાં કરવામાં આવ્યો છે એ પણ ખબર નથી. કશા જ પ્રકારની ખબર નથી. ખબર શું છે? કે જે નાના કૃષ્ણ છે એ જ મોટા છે, જે મોટા છે એ જ નાના છે. એમના માટે તો બંને સ્વરૂપ એક જ છે. એટલે બાળ લીલા લઈએ કે રાસની લીલા લઈએ, એમના માટે તો બંને એક જ છે. એટલે શું કરે છે? દિલમાં જે લાગેલું હોય છે ને આખો દિવસ, જેમાં દિલ લાગેલું હોય છે ને, આમે રાસની રામતો તો ખબર નથી એટલી કે શું લીલા કરી છે રાસમાં, કેવી રીતેની લીલા કરી છે. રાસની લીલાનું વર્ણન થયું નથી ક્યાંય પણ, કોઈ પણ જગ્યાએ. ભાગવતમાં પણ થોડું થોડું જે વર્ણન છે એ તો રાસનું પૂરેપૂરું વર્ણન કહેવાય. તો શું લીલા કરી છે એ લીલાનું વર્ણન નથી. એટલે ભાગવતમાં કઈ લીલાનું વર્ણન છે? તો વ્રજની લીલાનું. એ જ કૃષ્ણની વાત થઈ, બરાબર. હવે એ કૃષ્ણએ જે વ્રજમાં લીલા કરી છે એ વ્રજની લીલાઓ દિલમાં ચોક્કસ થઈ ગઈ છે, ચિત્તમાં ગ્રહણ થઈ ગઈ છે. અને એ જ પ્રેમથી એ જ એને જ ચિત્તમાં લઈને શું કરી રહ્યા છે? બધી સેવા કરી રહ્યા છે. એટલે આખો દિવસ જે ચિત્તમાં લાગેલું છે ને એ જ હવે દર્શનમાં આવી રહ્યું છે. શું કરે છે? જાને હમ વ્રજ में गए, વ્રજની દિલમાં લીલાઓ ચાલી રહી છે ને એટલે શું કરે છે? એમને એવું લાગે છે કે ચિતવનમાં જે હવે બેસીને ચિતવન કરી રહ્યા છે ને, તો બેસીને જે ભોગ આરોગાવવા માટે, બરાબર, જે ભોગ બનાવ્યો છે એ ભોગ આરોગાવી રહ્યા છે. એટલે આરોગાવવા માટે જે ચિતવનની અવસ્થામાં બેઠા છે ને, તે ચિતવનની અવસ્થામાં એમને શું લાગે છે કે જાણે હું વ્રજમાં ગયો છું. સુરતા અહીંયાથી વ્રજમાં ગઈ છે એવું લાગે છે. દ્વાર નંદ કે રોશન, કોના દ્વારે ગયા છે? એ વ્રજમાં ગોકુળમાં નંદજીના દ્વારે પહોંચી ગયા છે દેવચંદ્રજી. દેવચંદ્રજીને હજી કોઈ પણ પ્રકારની પહેચાન નથી સુંદર સાજી. રાધા રાણી છે એવું પણ હરદાસજી પાસેથી સાંભળવા મળ્યું છે, પાક્કું ખબર નથી. કારણ કે એની પહેચાન હજી થઈ નથી કોઈ પણ રીતે. એટલે એમને શું લાગી રહ્યું છે કે મારી નજર અહીંયાથી, આપણને પણ પહેચાન ના હોય અને આપણું ધ્યાન ક્યાંક લાગે ને તો આપણને શું લાગે? હું ગયો કે હું ગઈ હતી. જેવી રીતે આપણે અહીંયા આગળ બેઠા છે અને અમેરિકા કોક આપણા ઘરનું હોય, બરાબર, અને આપણે એમના ઘેર પહોંચી જઈએ તો આપણી નજર ગઈ છે ને, પણ આપણને શું લાગે? હું ત્યાં ગઈ છું અને ત્યાં જઈને મેં આવું કર્યું છે. મારા પરિવાર વાળાઓ એમની જોડે વાતો કરી, બેસી, હરી ફરી, ખાવાનું ખાધું, આ બધું આપણને શું લાગે? મેં કર્યું છે. ગયું છે કોણ? નજર, સુરતા, ધ્યાન. એટલે અહીંયા પણ
વ્રજમાં શું ગયું છે? ધ્યાન ગયું છે, નજર ગઈ છે, સુરતા ગઈ છે અને એમને શું લાગે છે? જાણે હું ગયો છું. એટલે શું કહે છે? દ્વાર નંદ કે રોશન, નંદજીના દ્વારે ત્યાં આવી ગયા છે. જહાં જશોદાજી બેઠી થી, હવે નંદજીના ઘરે કોણ બેઠું છે? જશોદા માતા બેઠા છે. ઉપર માછી કે ખાટલા ઉપર, માછી પર એટલે ખાટલા પર બેસેલા છે. દેખે દૂધ ઉટાવતે, દૂધ ઉભરા આવી રહ્યું છે, દૂધને ગરમ કરવા માટે બેઠા છે. ટહેલ કરાવતે, એ આ રીતે ઉકાળી રહ્યા છે અને ગરમ કરી રહ્યા છે અને બધી એમની જોડે જે પણ એમની સેવિકાઓ છે એ બધી પણ એમની સાથે લાગેલી છે. એટલે આ રીતે એમની સાથે બધી સેવાઓ કરાવી રહ્યા છે. આ દ્રશ્ય એમને ત્યાં આગળ જોયું. કોણે જોયું? દેવચંદ્રજી દ્વાર આગળ ઉભા છે, હજી દ્વારથી અંદર ગયા નથી. દ્વાર આગળ બહાર ઉભા છે અને અંદર જોઈ રહ્યા છે કે શું શું ચાલી રહ્યું છે. આ વસ્તુને જ્યારે આપણે ખુદ દેવચંદ્રજીના સ્વરૂપમાં જઈને જોઈએ ને, આપણે દેવચંદ્રજીના ત્યાં એમાં ઉભા થઈને જોઈએ તો આપણને ખબર પડે છે કે દેવચંદ્રજી એ સમયે શું જોયું છે. કે દેવચંદ્રજી નથી ગયા, અત્યારે હું ગઈ છું એવું આપણે માની લઈએ. મારું ચિત્ત અત્યારે વ્રજમાં ગયું છે એટલે આપણે શું સમજીશું? હું અત્યારે દ્વારની સામે ઊભી છું, દ્વાર ખુલ્લો છે. હવે દ્વારમાંથી મને શું શું દેખાઈ રહ્યું છે? તો યશોદા માતાજી સામે બેઠા છે, એ દૂધ ઉકાળી રહ્યા છે, એ ઉકાળો જે આવે છે ને એ દેખાઈ રહ્યો છે. સાથે સાથે આસપાસ દાસીઓ છે, એટલે સેવિકાઓ છે, એ સેવિકાઓ પણ કંઈક ને કંઈક કામ કરી રહી છે. યશોદા માતા એમની જોડે બધા કામ કરાવી રહ્યા છે. આ નજારો છે જે દેવચંદ્રજી એટલે કે હું અત્યારે જોઈ રહી છું. અત્યારે દેવચંદ્રની જગ્યાએ આપણે છીએ. આપણે જ્યારે એમની જગ્યાએ ઉભા રહીને જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે એમણે કેવી રીતે પોતાને ત્યાં જોયા છે. હજી તો જીવ, આત્મ, નજર કશી જ ખબર નથી. ધ્યાન કેવી રીતે લાગી રહ્યું છે એ પણ ખબર નથી. આપણને તો બધી ખબર છે ને, ધણીએ બધા જ ખુલાસા કરી દીધા છે આપણા માટે. જીવની દ્રષ્ટિ અલગ છે, નજર આત્મની નજર અલગ છે, આત્મ અલગ છે, આત્મ પણ પરાત્મની નજર છે, બરોબર? આ વાતો આપણને ખબર છે, પણ દેવચંદ્રજીને અત્યારે કશી ખબર નથી. કોણ ગયું છે એમના માટે? તો એ પોતે ગયા છે. એટલે શું કહે છે? જે નજર ગઈ છે ને એ પોતે માનીને આ રીતે જોઈ રહ્યા છે કે હું ત્યાં ગયો છું અને આ રીતે મને બધું દેખાઈ રહ્યું છે. તહા આપ શ્રી દેવચંદ્રજી ઠાડે ભય જબ જાય, આપ શ્રી દેવચંદ્રજી, દેવચંદ્રજીને પોતાને લાગી રહ્યું છે ને, એટલે શું કરે છે? પોતે જ આ બધું વિચારીને કહી રહ્યા છે. આ બધા એમના અનુભવ છે, એમનું ચિતવન છે. એમણે જે ફીલ કર્યું છે ને એ વાત અહીંયા આગળ આપણને જણાવી રહી છે. અને આ કોણ જણાવી રહ્યું છે અત્યારે? મહામતી. વિતક લખનારા કોણ છે? મહામતી. મહામતીમાં કોણ કોણ છે? 5 શક્તિઓ. 5 શક્તિઓમાં એક આત્મ દુલ્હીન પણ છે. 5 શક્તિઓમાંની એક શક્તિ જ્યારે પોતાની વાત આવે છે ને એ આગળ થાય છે, પોતાની ફિલિંગ બતાવી રહી છે. 5 શક્તિઓમાં આત્મ દુલ્હીન શ્યામાજી પોતે અહીંયા આગળ વાત કરી રહ્યા છે મહામતીમાં બેસીને. લાલદાસજી નથી કહી રહ્યા સુંદરસાજી, લાલદાસજી નું તો આ કામ જ નથી. હા, એમનું તન ભલે કામમાં આ સેવામાં લાગેલું છે, પણ બુદ્ધિ કે વિચારો કે દિલ એમાં લાલદાસજી નું કામ કરતું નથી. લાલદાસજીની અંદર એ 5 શક્તિઓ વિરાજમાન છે. એ આસબાઈના દિલ પર, જીવ દિલ પર નહીં, આસબાઈ જે આત્મ છે ને એ આત્મના દિલ પર 5 શક્તિઓ વિરાજમાન છે. અને એ 5 શક્તિઓ અહીંયા આગળ કાર્ય કરી રહી છે, એટલે તેમને મહામતી કહેવાયા છે. મહામતીનો અર્થ મતિ એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ મહાન છે, વિશાળ છે, અનંત ગંજામ ગંજ છે, પુંજ છે, આ ખજાનો છે બુદ્ધિનો. એ મત જે અખંડની મત છે ને એ અહીંયા આગળ લખી રહી છે, એમની બુદ્ધિ દ્વારા લખી રહી છે. તો અહીંયા આગળ શ્યામાજી અત્યારે પોતાનું વર્ણન કરી રહ્યા છે ને, તો શ્યામાજી શું કહી રહ્યા છે?
હું દેવચંદ્રજીના તનમાં જ્યારે લીલામાં હતી ને ત્યારે આ રીતે મેં જોયું છે। મહામતીમાં અત્યારે શ્યામાજી લખી રહ્યા છે અને સાથે સાથે દેવચંદ્રજી પોતે અહીંયા આગળ માનીને બેઠા છે કે હું ત્યાં ગયો છું અને ત્યાં મેં આવું બધું જોયું છે। ઠાડે ભયે જબ દ્વાર આગળ પોતે આવીને ઊભા છે। કહે આઈજી આવો શ્રી દેવચંદ્રજી, કહે આઈજી આવો શ્રી દેવચંદ્રજી। હવે દેવચંદ્રજીને પોતે આઈજી એટલે કે યશોદા માતાજી શું કહી રહ્યા છે? આવો શ્રી દેવચંદ્રજી। હવે જેવી રીતે દેવચંદ્રજીને નથી ખબર ને આતમ જીવની દ્રષ્ટિ ને જે સુરતાની વાત છે, ધ્યાનની વાત છે, એવી જ રીતે જે સ્વરૂપો છે ને લીલામાં દેખાતા એમને પણ ખબર નથી। એ પણ નથી જાણતા કે કોણ કેવી રીતે આવ્યું છે। એ બધા તો શું સમજી રહ્યા છે? રાધા રાણી। પણ દેવચંદ્રજીના દિલમાં શું છે અત્યારે? કે હું અત્યારે દેવચંદ્ર છું। કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે? દેવચંદ્રજીની દ્રષ્ટિથી જોઈ રહ્યા છે। સુરતા ગઈ છે, પોતે નથી ગયા, ધ્યાન સુરતા ગઈ છે। હવે સુરતાની તો હજી ખબર જ નથી, સખી ભાવમાં છે પણ સુરતાની કઈ પણ પ્રકારની ખબર નથી। એટલે શું કરે છે? પોતાને દેવચંદ્ર સ્વરૂપમાં જ જોઈ રહ્યા છે, હજી પહેચાન નથી ને એટલે। આ દેવચંદ્રજીએ જ સખી ભાવ લીધો છે। એટલે શું કરી રહ્યા છે? જે દેવચંદ્રજીના સ્વરૂપમાં સુરતા ગઈ છે ને એ અત્યારે કહી રહી છે કે આઈજી એટલે કે યશોદા માતાજીએ મને કીધું કે આવો દેવચંદ્રજી। પોતે દેવચંદ્રજીના સ્વરૂપમાં ગયા છે એટલે સામે પણ શું કહેશે? દેવચંદ્રજી તમે આવો। આ રીતે કહી રહ્યા છે। મન મે મહા સુખ પાએ। કેવું સુખ પાયું છે? મહા સુખ પાયું છે। મહા એટલે વિશાળ અનંત સુખ પાયું છે। હમણાં જ વાત કરી મહામતી, અહીંયા આગળ શું છે? મહા સુખ પાયું। સાગરના સાગર છલકાઈ રહ્યા છે આ સુખ ચિતવનમાં જે લાગી રહ્યું છે ને એનું। જે લીલા દિલમાં ચાલતી હતી ને એ જ લીલામાં હવે ચિત્ત પરોવાઈ ગયું છે। એ લીલામાં જાણે પોતે જ અંદર ડૂબી ગયા છે, અંદર જઈ રહ્યા છે એવું એ ફીલ કરી રહ્યા છે। એટલે શું કરે છે? આ ચિત્તવન એમનું આ રીતે લાગી ગયું છે। મન મેં મહાસુખ પાય, દિલમાં અનંત સુખ ઉમડી રહ્યું છે, આનંદ ઉમંગ ઉમડી રહ્યો છે કે હા વ્રજમાં હું અત્યારે આવી ગયો છું। અને વ્રજની જે લીલાઓ અત્યાર સુધી દિલમાં ચાલતી હતી ને, જેની સુરતો દિલમાં બંધાયેલી હતી ને એ સુરતો અત્યારે આંખો સામે વિશાળ દેખાઈ રહી છે। નજર બંધ કરતાની સામે જ બધું જ દ્રશ્યમાન થઈ રહ્યું છે। જે અત્યાર સુધી દિલમાં ચાલતું હતું બધું અત્યારે નજર સમક્ષ આવી ગયું છે। એટલે શું લાગે છે? હું ત્યાં પહોંચી ગયો છું અને ત્યાં પહોંચીને આ બધું જોઈ રહ્યો છું। जशोदा जी कहे तुम आरोगो श्री देवचंद्र जी ईत। तब पूछा श्री देवचंद्र जी ने श्री कृष्ण जी है कीत। जशोदाजी કહે तुम आरोगो। દેવચંદ્રજીના સ્વરૂપમાં ગયા છે એટલે સામેવાળા પણ એમને દેવચંદ્રજી જ માને છે એવી એમને ખબર છે ખાલી, બાકી કોઈ પણ પ્રકારની પહેચાન હજી નથી। અને જેવું હરદાસજીએ કીધું છે ને સુંદરસાજી કે તમે રાધા રાણીના સ્વરૂપમાં છો, એ પણ જાણે એ ભૂલી જ ગયા છે। એ પણ એમને એટલું યાદ નથી કારણ કે એ એટલું દિલમાં એમને વસાવી નતું લીધું કે હા હું રાધા રાણી છું। આપણને કોઈ કહે તો આપણે તો એમ જ ફરી હું અખંડ પરમધામની રાધા રાણી છું, અખંડ પરમધામની સખી છું, અખંડ વ્રજની રાધા રાણી છું, કે ગોપી છું કે ગમે તે કોઈ આપણને કહી દે તો આપણે એમ જ લીધું। પણ દેવચંદ્રજીનું ચિત્ત ક્યાં લાગેલું છે? એ વાતમાં નથી લાગેલું કે હું રાધા રાણી છું। એમનું ચિત્ત તો ક્યાં લાગેલું છે? એ કૃષ્ણની અંદર લાગેલું છે કે જેને વાલો જેને પ્રીતમ માની બેઠા છે ને એમની અંદર લાગેલું છે। એટલે ચિત્તમાં તો આ વાત રહી જ નથી કે મને રાધા રાણીનું પણ બિરુદ આપ્યું છે। અહીંયા સ્વરૂપ એમનું બતાવી દીધું।
આ વાત એમને ખબર પડી નથી હજી. એટલે તો જ્યારે શ્યામજીના મંદિરમાં પૂછે છે ને ધણી કે તું કોણ, आई तो क्यों का, कहाँ है तेरा वतन, જ્યારે પૂછે છે ધણી ત્યારે શું કહે છે, મને કશી જ ખબર નથી, હું કોણ છું મને ખબર નથી, ક્યાંથી આવી છું મને ખબર નથી, બસ ખાલી એટલું જાણું છું તું મારો ભરથાર છે, બસ. જો ખબર હોત, દિલમાં એટલું ચિત્તમાં વસાવી લીધો કે હું રાધા રાણી છું, તો જવાબ આપે હા મને એટલી ખબર છે કે હું રાધા રાણી છું. તો શું કહે છે, મને મારી પણ ખબર નથી. એટલા પ્રેમમાં એટલા મશગુલ થઈ ગયા છે, અંદર લીન થઈ ગયા, અંદર ડૂબી ગયા છે ને કે પોતાની પહેચાન જે કરાવી છે ને એ પણ ભૂલી ગયા છે. એ યાદ રાખી નથી, એમાં ને એમાં રહ્યા નથી. એમને એ વાતનો આનંદ નથી કે હું રાધા રાણી છું. એમને કઈ વાતનો આનંદ છે કે હું સખી ભાવે એમને ભજી રહી છું. આ આનંદ છે દેવચંદ્રજી. એટલે એમનું જે સ્વરૂપ, એમની સુરતા જે છે ને એ કેવી રીતે ગઈ છે, દેવચંદ્ર બનીને જ ત્યાં ગઈ છે. એટલે એમને શું લાગી રહ્યું છે, બધા મને કેવી રીતે જોઈ રહ્યા છે, દેવચંદ્રજી સ્વરૂપમાં જ જોઈ રહ્યા છે. હું પણ બધાને કેવી રીતે જોઈ રહ્યો છું, દેવચંદ્રજી સ્વરૂપમાં જ જોઈ રહ્યો છું. સખી ભાવ છે પણ હજી પહેચાન નથી, એટલે સખી ભાવ અને દેવચંદ્રજીની જે વાત છે એમાં કોઈમાં ફરક આવી શકતો નથી. બંને એક થઈ જાય છે. પહેચાન થાય ને તો અલગ થાય કે દેવચંદ્રજી નામ અલગ છે, એ સખી ભાવ અલગ છે, એ આત્મ ભાવ અલગ છે, દેવચંદ્રજી એ જીવનો ભાવ અલગ છે. પણ જીવ અને આત્મની જ હજી પહેચાન નથી તો પછી કેવી રીતે ખબર પડે કે હું સખી ભાવે જાઉં છું કે દેવચંદ્ર બનીને જાઉં? હજી તો કશી પ્રકારની પહેચાન નથી. એટલે શું વિચારે છે, હું જ ગયો છું અને મને બધા આ રીતે જોઈ રહ્યા છે, મને દેવચંદ્રજી કરીને બોલાવી રહ્યા છે અને હું પણ બધાને દેવચંદ્રજીના સ્વરૂપમાં જ બધાને જોઈ રહ્યો છું. યશોદા માતાને જોઉં છું તો પણ દેવચંદ્રજીના સ્વરૂપમાં જ જોઈ રહ્યો છું કે મને યશોદા માતા દેખાઈ રહ્યા છે. જશોદાજી કહે તુમ આરોગો, યશોદાજી કહી રહ્યા છે, દેવચંદ્રજીને કહી રહ્યા છે કે તમે અહીંયા આગળ આરોગો, ભોજન ગ્રહણ કરી લો. શ્રી દેવચંદ્રજી ઈત, શ્રી દેવચંદ્રજી તમે અહીંયા આગળ ભોજન આરોગો. તબ પૂછા શ્રી દેવચંદ્રજીને, ત્યારે દેવચંદ્રજી શું કે મારે જમવું નથી, મારે અત્યારે ભોજન આરોગવાનું નથી, મારે શું કરવું છે, પ્રશ્ન પૂછવો છે. શું પ્રશ્ન છે? શ્રી કૃષ્ણજી હે કીત, શ્રી કૃષ્ણજી ક્યાં છે? દેવચંદ્રજી પૂછી રહ્યા છે. સખી ભાવમાં પોતે દેવચંદ્રજી યશોદા માતાને પૂછી રહ્યા છે અને યશોદા માતાજી પણ શું કરે છે, દેવચંદ્રજીને જવાબ આપી રહ્યા છે. બીજો કોઈ ભાવ નથી, ના રાધા રાણીનો કે ના બીજો કોઈ, કારણ કે સામે એમનું દિલ જે છે ને એ પોતાને દેવચંદ્ર માની રહ્યું છે. અત્યારે ચિત્તમાં દેવચંદ્ર વસેલા છે, હજી તન જીવ આત્મની પહેચાન નથી. એટલે આ બધું કેવું છે એમના માટે એક જ છે, જીવ આત્મા બધું એક જ. સુરતા જે ગઈ સખી ભાવે ગઈ છે, પણ સખી ભાવ પણ કોણે લીધો છે, દેવચંદ્રજીએ લીધો છે. એટલે જે સુરતા ગઈ એ સુરતા પણ શું માની રહી છે, હું દેવચંદ્ર છું, દેવચંદ્ર છું. એટલે બધા મને દેવચંદ્ર તરીકે જોઈ રહ્યા છે અને હું પણ બધાને દેવચંદ્ર તરીકે જોઈ રહ્યો છું. એટલે યશોદા માતા શું કહે છે, અહીંયા આરોગી લોકો, તો શું કહે છે, દેવચંદ્રજી તમે અહીંયા આગળ આરોગો. ત્યારે દેવચંદ્રજી સામે શું કહે છે, ના ના અહીંયા આરોગવું નથી, મારે તો કૃષ્ણજીને મળવું છે, તો એ મારો ભાલો મારો કૃષ્ણ ક્યાં છે? આ રીતે જ્યારે વાત કરે છે ને તો બધો જ ભાવ કોનો છે, દેવચંદ્રજીનો છે. એટલે અહીંયા આગળ ચોપાઈમાં પણ સાફ સાફ કહી દીધું કે શ્યામાજી અહીંયા આગળ કહી રહ્યા છે, મહામતીજીમાં જે 5 શક્તિઓ છે ને એમાંથી શ્યામાજી પોતાના ભાવ અહીંયા આગળ રજૂ કરી રહ્યા છે, પોતાનો અનુભવ, પોતાનું ચિત્તવન અહીંયા આગળ કહી રહ્યા છે કે આ રીતે જ્યારે દેવચંદ્રજીના ભાવે હું વ્રજમાં ગઈ ને ત્યારે આ રીતે મેં જોયું. કારણ કે ભાવ કયો હતો, દેવચંદ્રજી. હવે આગળ શું થાય છે એ બધી વાતો આપણે કાલે જોઈશું. સુંદરસાજી આજે અહીંયા જ રાખીએ અને ચોપાઈ દોહરાવી દઈએ.
जशोदा जी कहे तुम आरोगो, श्री देवचंद्र जी कीत। तब पूछा श्री देवचंद्र जी ने, श्री कृष्ण जी है कीत, श्री कृष्ण जी है कीत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी।